મેળા માણતા દરેક યાત્રિકોને, દરેક ભક્તગણોને, દરેક સંતોને, દરેક કલાકારશ્રીઓને, દરેક સંતવાણીના આરાધકોને દરેકને વંદન કરી અને ગઈકાલથી જે કાર્યક્રમ ડાયરાનો શરૂ થયો છે, સંતવાણીનો શરૂ થયો છે, એ કાર્યક્રમને આગળ વધારતા બહુ આનંદ થાય છે. હાસ્ય કલાકાર તરીકે આજના કાર્યક્રમની શરૂઆત મારાથી કરવાની છે. વિક્રમભાઈ ગઢવી સુંદર મજાનું કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે અને વિદ્વાન કલાકાર છે. ઘણી મીઠી મીઠી એમની પાસે સાહિત્યની વાતો છે અને ખૂબ મસ્તીનું સંકલન કરે છે. આજનું કાર્યક્રમનું સંકલન એમના હાથમાં છે અને એક 15-20 મિનિટ આનંદ કરીએ આપણે, પછી સંતવાણીમાં ભજનો સાંભળશું. સંતવાણી, કોઈ એમ કીધું આજ અમારે ઘેરે પટેલ વાણી રાખી છે, આજ અમારે ઘેરે બ્રાહ્મણ વાણી રાખી છે, કોઈએ કીધું? સંતવાણી સંતો દ્વારા લખાયેલી, સંતોના હૃદયમાં વલોવાયેલી અને સંતો દ્વારા ગવાયેલી, એનું નામ સંતવાણી. સંતવાણી શબ્દનો અર્થ બહુ સુંદર મજા, મને ગમ્યો. આને હરખું કરજો, હતું એમને, બહુ ફેરફાર ન કરતા. સરસ માઇક છે, વેચો તો મને જ આપજો. હાલો આપો, હાલો. હા, સરસ મજાનું બનાવો, મસ્તીનું. તો દરેક કલાકાર મિત્રોને ખૂબ ધન્યવાદ. હાસ્યની વાતો કરવાની છે, 2-4 વાતો અનુભવની કરવી છે મારે. તો ગુજરાત પ્રવાસ વિકાસ બોર્ડ દ્વારા સુંદર મજાનું આયોજન અને બહુ સરસ મજાની વાત કરી કે નાના નાનો મંજીરાવાળો પણ હશે ને જૂનાગઢમાં, તો એનું પણ આ સ્ટેજ ઉપર સન્માન થશે. રાવલ સાહેબ, આ મને બહુ ગમ્યું આ વાત. નાના નાનો મંજીરાવાળો કલાકાર સાહેબ કોઈ નાનો કે મોટો હોતો જ નથી. મંજીરો વગાડતો હોય તો ભલે, અને સારું ગાતા હોય તો ભલે, સારું સાહિત્ય કરતા હોય તો ભલે, કલાકાર છે એ કલાકાર જ છે, પછી ગમે તે હોય. જેનું મંજીરો વગાડે તો એનું એટલું જ સન્માન. એટલે મને સાહેબ આ વિચાર બહુ ગમ્યો આપનો, બહુ રાજી થયો. કલાકાર અને સંત એમની માની કુખેથી જન્મે જ છે, બનાતું નથી. તમારા દીકરાને વકીલ બનાવી શકો, ડૉક્ટર બનાવી શકો, કલેક્ટર બનાવી શકો, કલાકાર કે સંત ન બનાવી શકો, એ તો જન્મે જ છે. જ્યાં સારું લાગે એકાદી તાળી પાડી દેવી, બરોબર? હા, એક કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પાડી હતી. મેં કીધું મારો આશિક લાગે છે, મને કે તમાકુ બનાવતો હતો. એટલે એવું ન થવું જોઈએ. તો આગળ બેન, મારા જય શ્રી કૃષ્ણ કહી દેજો મોબાઈલમાં. હા, એમ કે જીતુભાઈનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જે કાંઈ બોલવું એ આનંદ કરાવવા માટે, હસાવવા માટે બોલવું છે. કોઈ બંધબેસથી ભાગી ન પહેરશો, આપણે આનંદ કરવાનો છે. હમણાં સંગીતાબેન, હમણાં કાંઈક ઓલી સેલ્ફી પાડવાનું આવ્યું છે. સેલ્ફી સોમનાથના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પડાવવા ગયા. મોજાની આવી, બેનની ન આવી. આ મજા છે. હા, ટેટુનો જમાનો આવ્યો, ટેટુનો. એક બેનનું 62 કિલોનું વજન હતું, આવડા જાડા. ઓહો, એને વળી ટેટુનો શોખ થયો. ટેટુ પડાવવા ગયા, ટેટુ ચિત્રવા વાળા બેન હતા. એ કે બેન આમાં ટેટુ ન આવે, રંગોળી પૂરી દઉં. કે રંગોળી કરી દો, ટેટુ નહીં આવે. આ વાતનો હાસ્યનો આનંદ છે, મજા આવે. આટલું માઇક ટેસ્ટિંગ માટે હતું. જે મહેમાનો આવે છે એનું ખૂબ ભાવથી સ્વાગત છે, પધારો. આ એક મને વસ્તુ ગમી, બેનોમાં કીડીઓમાં હમ બહુ. કીડી કોઈ દી એકલી જોવા મળે ને તેથી મને મોબાઈલ કરજો. હા, 4-5 બહેનો ભેગા જ હોય. કીડી 4-5 લાઈનમાં ભેગી હાલી જતી. બહેનોમાં એ ઉઠી જાહે તો ભેગા.
દવાખાને ખબર કાઢવા જાય તો 4-5 બહેનો ભેગા, બહેનોમાં કીડીઓમાં હમ બહુ, મકોડા એકલા જ હોય. ધોમ તડકાનો રખડતો હોય કેળ ભાંગલો. ભવનાથે કીધું હોય તો બસ સ્ટેન્ડમાં આટા મારતો હોય. પણ આપણે કોઈની ટીકા નથી કરતા. આ માઇક ટેસ્ટિંગ હતું ને હવે આપણે કાર્યક્રમ બાજુ આગળ વધીએ. શબ્દો ઉપર ધ્યાન આપજો. એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવી પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. એક ભાઈ કહેતો આ વખતે ઇન્ટેલિજન્ટ જોક કરજો. સાહેબ ઇન્ટેલિજન્ટ કેને કહેવાય? 3 વર્ષ પહેલાં અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા. જિંગપિંગ એમનું નામ હતું. 2 દી રોકાણ હતા અમદાવાદ. મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા, ઓરિજિનલ ક્યારે આવશે? આ ઇન્ટેલિજન્ટ જોક. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. ઇન્ટેલિજન્ટ જોક. 4 બહેનો શાંતિથી બેઠા હતા. આખી દુનિયામાં હોય ને ભાઈ આની જેવું ક્યાંય આવો જોક જ ન હોય. 4 બહેનો શાંતિથી બેઠા હતા. ઇન્ટેલિજન્ટ. અમારે એક બાપુ મૌન ઉપર 1.5 કલાક બોલ્યા. ગિરીશભાઈ મૌન ઉપર 1.5 કલાક બોલ્યા. ઇન્ટેલિજન્ટ જોક મૌન ઉપર. પૂજારી દવાખાને ગયા. પૂજારી, ડૉક્ટર સાહેબ ડાયરિયા થઈ ગયો. ડૉક્ટર ગોળી આપી મટી જશે. પૂજારીથી કે કાંઈ પરેજી રાખવા ને? તો ના ના, અઠવાડિયું શંખ ન વગાડતા. આ જોક નો સમજાય મેળામાં વયા જાજો. ઇન્ટેલિજન્ટ જોક. પણ આપણે કોઈની ટીકા ટિપ્પણ નથી કરતા, મસ્કરી નથી કરતા. મારે જે હસવાની 2-4 વાતો કરવી છે. પછી વચમાં હવે ડિસ્ટર્બ ન કરતા ભાઈ. વચમાં હવે અહીંયા બ્રેક મારી દેજો, બરોબર છે? ત્યાં રોકી દો. હવે વચમાં ડિસ્ટર્બ ન કરતા. ખાલી 15 જ મિનિટ આપની લેવાની છે, બરોબર? ઓકે, થેન્ક યુ. વાહ. તો વાત મારે એ કરવી છે. એક ભાઈ મને કહેતો તો, મને કે જીતુભાઈ પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે. દેવું વધે તારા બાપની વાહે, જળ કઢા. હા, દેશી શબ્દ. અમારે એક જણો બીડી પીતો તો, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો? મને કે સીએનજી બીડી છે. લડી એટલે હું પછી ક્યાં વાત રહી? હા, મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો. મારી બઠાવી લીધી એમ નથી કહેતો. પણ રાવળ સાહેબ વાત કરવાનું મન થાય. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. કાંટાનો વિષય વાગવાનો વિષય છે. કેટલા વાગ્યા? હે, ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. 24 કલાક બંધ પડેલી ઘડિયાળે સાહેબ 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. માણસ અત્યારે એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વખત સાચું નથી બોલતો. મારું ગામ કાઠિયાવાડ દ્વારકા. દ્વારકાનું પવિત્ર બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ હું, અર્ટિગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા? આપણા શાસ્ત્રો એમ કહે છે 33 કરોડ. હું ભગવાનના મંદિરે ગયો, દ્વારકાધીશના. ભગવાન સંતોષી બ્રાહ્મણ છું, મારે કાંઈ નથી જોતું. 33 કરોડ દેવતા, 1 રૂપિયો આપો. તમને રૂપિયા કાંઈ ફેર નહીં પડે, પણ મારે ઉજાગરા મટે ને. ભગવાનના મંદિરે જઈને માગો તો આવી રીતે માગવાનું. થીગણા શું મારવા? ઘણા તો સાહેબ મંદિરે જાય ને પગથિયેથી આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધું છે આમાં. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ में जीवन डोरी. હે, તો કાર્યક્રમની શરૂઆત કરીએ.
હજી એક ભાઈ સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયો, સ્ટુડિયોમાં પાસપોર્ટ એનો નાનો ફોટો પાડો, એમાં મારા બૂટે આવવા જોઈએ. પાસપોર્ટ એના ફોટામાં બૂટ આવવા જોઈએ. ફોટા આવે એનો બાપ જોઈએ માથે મૂકી દો આવી જાય. આમાં કોણ અટાણ કોણ સાહેબ છેતરી જાય એ ખબર નથી પડતી. ડાયરો હતો, દરેક કલાકારોનું સાલ ઉડાડીને સન્માન કરવાનું હતું. અમારા વિક્રમભાઈ ગઢવી માઇકમાં બોલે કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું સાલ ઉડાડીને સન્માન કરશે. આની કોતી હું ઊભો થયો, આની કોતી સરપંચ ઊભા થયા. 10 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. આ વિક્રમભાઈ કે હવે ઓઢાડી દો, તો કે હુઈ જાય તો ઓઢાડું. સાહેબ સાલ ઓઢવીને ઓઢાડવી ને એ તો પુણ્યનું કામ છે. ગામડામાં કાર્યક્રમ તો સાહેબ 10 મિનિટ બોલું તો લાઈટ જાય, અડધો કલાક રાહ જોવાની, વળી 5 મિનિટ લાઇટ આવે, એકાદી જો કરું પાછી લાઇટ જાય. મેં કીધું લાઇટ બહુ જાય તમારા ગામમાં? મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેને ફાયદો કાઢવો છે એ ગમે ત્યાંથી કાઢી. હા, હમણાં એક બકરીને લઈ જવાની હતી જૂનાગઢથી રાજકોટ. બકરીને બસ આવી ને બસમાં બકરી ચડાવી. કંડક્ટર ક્યાં માણસની બચે, બકરા ને હાલે આમાં ઉતારો. એક બસ જવા દીધી, બીજી બસ આવી. ડ્રાઈવર કંડક્ટર ચા પીવા ઉતરા બસ સ્ટેન્ડમાં જૂનાગઢ. બકરીને ચડાવી દીધી બસમાં, માથે ધાબળો ઓઢાડી દીધો. એમાં કંડક્ટર આવ્યો, ટિકિટ કાપો. ટિકિટ 2 રાજકોટની આપો. કોની? એક મારી ને એક મારા 70 વર્ષના માજી છે, જો કેડ ન મૂકીને એટલે નીચે બેસી ગયા. એમાં ગોંડ આવ્યું ને બકરીએ લીંડી કરી. મારી બાજુમાં એક ભાઈ હતા કે તમારા માજીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ. ભાઈ ભાઈ મેં કીધું પારા ન ગણતો, નક્કી કેટલા થાય. વાતનો આનંદ છે સાહેબ. આપણે વિદેશ જવું હોય ને, અમદાવાદથી આમ મુંબઈ જાઓ, દિલ્હી જાઓ, ફ્લાઇટમાં બેસો કે અમેરિકા કેનેડા જાઓ, પ્લેનમાં બેસે એટલે એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways, flight number SG402, the request check the security gate number 2. Thank you. ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ. પછી પ્લેનમાં અંદર બેસી જાય ને પછી ઓલી બધી ઢીંગલીઓ હોય ને, એર હોસ્ટેસ ઇન્ડિયન એરલાઇન્સનું હોય તો હિન્દીમાં બોલે. હું રાજકોટથી મુંબઈ જતો હતો એર ઇન્ડિયામાં, તો ઇંગ્લિશમાં ન સમજાણું, હિન્દીમાં સમજાણું, કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલે, અટોરિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. કૃપયા ધ્યાન દે, सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकलेंगे, 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે ને. અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહીજો. અમદાવાદનું કાલુપુરનું રેલવે સ્ટેશન 12 પ્લેટફોર્મ છે. આખા ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન કાલુપુર. એનું એલાર્મેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુભાઈ દાદા હતા, મને કે હું દેવાનું કહે છે? મેં કોઈ આઈટમ છાનો મુનો રે, ધ્યાન દેવાનું કહે. कृपया ध्यान दे, बम्बई से चढ़कर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 नंबर के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाली कर्णावती 4 नंबर के प्लेटफॉर्म पर 4:55 में छूटेगी. पानी वाले सभी भिश्ती राजधानी में पानी भरे. राजकोटना बस स्टेन्ड में उभा रहीजो. राजकोटना बस स्टेन्ड में રાજકોટ અમદાવાદ વયા ચોટીલા લીંબડી બગોદરા આવશે તો ઉપડશે. હું અમરેલી ઉભો તો બસ સ્ટેન્ડમાં. અમરેલીમાં બસ સ્ટેન્ડમાં એલા અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની આણી ઉપર છે. બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા. ભાષા ગુજરાતી રે, હા, પણ એનું પેટા બોલી એવી બદલી જાય. તો વાત આપને હું એ કરી રહ્યો તો, શબ્દો ઉપર ધ્યાન આપજો. હા, અમારે લંડનથી ગઢવી આવ્યા છે, ખૂબ ભાવથી. હરદાનભાઈ ગઢવી, આપનું ભાવથી સ્વાગત છે. જે લંડનથી શિવરાજનો મેળો માણવા માટે આવે છે. હરદાનભાઈ ગઢવી બહુ સારા ભજતી સાહિત્યકાર છે. સ્વાગત છે હરદાનભાઈ, પધારો. ક્યાં વાત હે, પધારો. તો
વાત હું એ કરવા જતો હતો. આ તો મેળો છે, મેળાએ આવવાનું, મેળે પાછું વયું જવાનું. આનું નામ મેળો. કોઈ આમંત્રણની જરૂર નહીં, કોઈ કંકોત્રી છપાવવાની જરૂર નહીં. મેળે આવવાનું, આનંદ કરીને પાછું મેળે વયું જવાનું. આનું નામ મેળો. અને આ તો ભવનાથનો મેળો છે ભાઈ. ભવના પુણ્ય કર્યા હોય ને સાહેબ તો આ મેળો માણવા મળે. હું આપને કહું, દરેક કાર્યક્રમમાં એક મારી વાત હોય છે. બાપુજી ગુજરી ગયા, જિંદગીમાં કોઈ યાત્રા નહોતી કરી શક્યા, તો દીકરાને એમ થયું બાપુજીના હાડકા ગંગાજીમાં પધરાવીએ. તો ચાંદીની ડબ્બીમાં બાપુજીના હાડકા ભેગા કર્યા, પતિ પત્ની હરિદ્વાર ગયા બાપને હાડકા પધરાવા. આમાં હરિદ્વાર ગયે છે ને ખબર રહી છે, હરકી પેઢીમાંથી ઊભા રહ્યો ને ગંગાજી ઊંધે માથે જાય, એટલે હાકર પકડીને ડૂબકી મારવી પડે. હાકર મૂકી દો તો 12મું 13મું જ ભાગમાં આવે. ઊંડા પાણીમાં છોકરો ગયો, હાકર પકડીને ડૂબકી મારીને બાપના હાડકાની ચાંદીની ડબ્બી મૂકી દીધી. આ બાજુનો ખૂણો પર એના પત્ની સ્નાન કરતા હતા. ચાંદીની ડબ્બી પાણીમાં આગળ ગઈ, પત્નીના પગમાં જરાક ડબ્બી ભટકાણી. બૈરાઓનો સ્વભાવ છે ને, લઈને હાડલા જડે બાંધી લીધી. પછી આવ્યા ઘરે. અઠવાડિયા પછી વાતમાંથી વાત નીકળી, સાંભળ્યું આપણે ગંગાજીમાં નાચતા હતા ને તે ચાંદીની ડબ્બી મળી. હે, ગંગાજીમાંથી ચાંદીની ડબ્બી મળી? દેખાડતો હાડલા છેડે બાંધી દીધી. છોડીને જોઈ તો બાપને હાડકા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય ને ખર પાણીમાં થઈને પાછા ઘરે આવે. તમારી શું તાકાત છે તમે અહીંયા બેસીને સાંભળી શકો, અને અમારી શું તાકાત છે અમે અહીંયા બેસીને ગાઈ શકીએ ને બોલી શકીએ. આ તો ગુરુ મહારાજની પૂર્ણ કૃપા હોય, ભવનાથની કૃપા હોય તો જ આ મેળામાં સામે બેસીને સંભળાય અને અહીંયા બેસીને ગવાય. ચોખ્ખી વાત છે સાહેબ. હે, હા, ક્યાં બાત હે, ક્યાં બાત હે. વાહ ભાઈ વાહ. એક ભાઈ મને હમણાં કહેતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહી છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈ તારું શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડોક્ટર કીધું હતું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગર ના આ લાંબી બાઈ જડખઠા આ હદ કરે. અમુકની બુદ્ધિને વંદન કરીએ. અમદાવાદનો સિટી બસમાં 2 જણા ઉભા હતા. તમારે ક્યાં નંબરની બસમાં જાવ? તો કે 4 નંબરની. તમારે 8 નંબરની. એમાં 48 નંબરની બસ આવી. એ કે આપણે બે ભેગી આવી ગયા, 2 ચડી ગયા બુદ્ધિ વગરના. હા, મારે સાહેબ વડોદરા કાર્યક્રમ હતો. વડોદરા હું મારી અર્ટિગા ગાડી લઈને નીકળ્યો. મારો મિત્ર મને કે મારે બરોડા આવું જ. મેં કહ્યું બે જા, હું ડ્રાઈવર 2 જ હતા. હા, એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મજ ચોકડી ને વાસદ ચોકડી આખો રફ રોડ છે. બગોદરા નીકળી ગયા પછી, ગિરીશભાઈ શબ્દો ઉપર ધ્યાન આપજો, બગોદરા ચોકડી નીકળી ગયા પછી મને કે ગાડી ઊભી રાખો. પધારો સાહેબ, સ્વાગત છે. ખૂબ ભાવથી સ્વાગત છે આપનું, પધારો. ભલે મોડા આવ્યા પણ ટાઈમસર આવ્યા. આ લાઈવ કોમેડી સાહેબ, આમાં વિચાર ન કરવો પડે. કારણ કે ભાઈ એક પરિવાર જેવું વાતાવરણ છે ને એટલે છૂટતી 2 વાતું થાય. બાકી બહુ સીધી પૂરી મર્યાદા છે. તો વાત હું એ કરતો હતો, બગોદરા ચોકડી, વટામણ ચોકડી, ધર્મજ ચોકડી, તારાપુર ચોકડી, બોરસદ ચોકડી, વાસદ આખો રફ રોડ છે. બગોદરા નીકળી ગયા પછી મને કહે જીતુભાઈ ગાડી અહીં ઊભી રાખો ને. કા મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની મને આજે ખબર પડી. મેં કીધું તારો બાપ રૂપિયાવાળો છે ને આજે ખબર પડી કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડ્રાઈવરજન છે બુદ્ધિ વગરના. એ ડ્રાઈવરજને ડાયા અર્જણ વાંચો તો અમુક સાહેબ વંદન કરીએ બુદ્ધિનો, ટીકાના રૂપમાં વાત નથી કરતો સાહેબ. આનંદ છે. હા, એક ભાઈ દરજીની દુકાન ગયો, પેન્ટની સિલાઈ કેટલી? 50 રૂપિયા. પાયજામાની 20 રૂપિયા. ચડ્ડી 5 રૂપિયા. ચડ્ડી સીવો. દરજી માપ લેવો કે ચડ્ડી લાંબી કેવડી રાખે તો નીચે સુધી જવા દે સાહેબ. દરજીને ઠંડી તાવ આવ્યો. અને એવા એક જબરદસ્ત હાસ્ય કલાકાર કિરીટ વ્યાસ, શિવરાત્રિના મેળામાં સાહેબ એમને યાદ કરી. અત્યારે નથી આપણી વચ્ચે, પણ અદ્ભુત એક પ્રસંગ છે કિરીટભાઈનો, યાદ કરીએ આપણે એને. મને હમણાં સાહેબ મેલેરિયા થઈ ગયો, હું ડૉક્ટરને બતાવવા ગયો. મેં કીધું સારા ડૉક્ટરને બતાવું. મારી આગળનો દર્દી હતો એને એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડૉક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર હું સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. સાહેબ ક્યાં એવી બીમારી જોઈ?
ડૉક્ટર મને આમ થઈ જાય છે પ્લીઝ તમે મને દવા બહુ એટલે સારું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડૉક્ટર નથી કે એક ગોળી હમણાં એક બપોરે અને એક સાંજે અને એક રાતે અને એક સવારે ઉઠો તો લગભગ ગયા સમજો ને નહીં જ ઉઠો. હું વિચાર કરું આમાં તો છે કે બોલો પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને ગયો ઘાય ઘા ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરા લઈને પાછો દવાખાને ગયો. સાહેબ તો પાછો ઓલો વારો આવ્યો. મેં કહો તેદી હતો એ જ લાગે. આ વખતે બહુ મજા આવી સાહેબ. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે. મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો? તમારું દરદ મને મારું તમને ઘૂસી ગયો. ભાઈ રાજકોટના હાસ્ય કલાકાર કિરીટભાઈ વ્યાસની જોક હતી. આ મને આશીર્વાદ રૂપે આપી ગયા છે. દરેક કાર્યક્રમમાં અમને યાદ કરું. આ તો ભવનાથમાં યાદ કર્યા એને શિવરાત્રિના મેળામાં બાપ. હા કાકોન કાકી દવાખાને ગયા. કાકોન ટાઈમ થાય એટલે કહેજો ભાઈ. કલાકાર અને નેતા માઇક દેવું હેલું છે, એની પાસે લેવું અઘરું છે. એટલે મને સમય થાય એટલે કહી દેજો. હા પણ 5 મિનિટ 2-3 નાનકડા પ્રસંગો હળવાળવા લઈને પછી આપણે દરેક કલાકારોને માણીએ. પછી સમય એ છે તો પાછો બીજો દોર ચાલુ કરશું. આપણે કંઈ ઉતાવળ જેવું છે બેઠા છે. અમે તો સવારે 6 વાગે ઘેર જવાના છે. હમણાં પ્રોગ્રામ પૂરો કરીને ઘેરે ગયો તો ઓલા શેરીમાં કૂતરા ખાડામાં માથું નાખીને ઉતાવે ને કૂતરા. એક કૂતરો જોઈ ગઈ કે જીતીયો લાગે પાછો હોઈ ગયો. એ કૂતરા ઓળખી ગયા. આમ ઝીણી આ કેવો કે જીતીયો લાગે પાછું. રોજનું થયું આ. એટલે આનંદ કરવો છે. બે હળવી નાની નાની વાતો લઈને પછી આપણે આગળ વધીએ. તો પ્રસંગો છે. લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરું છું. તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું, દુશ્મનનું નામ કેમ લખ્યું? અને 108 દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામના જાપ કરે, દુશ્મનના જાપ કરે. વિભીષણજી થોડો સમજણો માણસ. મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામનો જાપ કરું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરે છે? તમારા ને મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો. એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. એક ભાઈ મને હમણાં કહેતો હતો કાર્યક્રમ ન હોય ત્યારે તમે શું કરો? સાહેબ બીજો મારો વિષય જ્યોતિષનો છે. બનારસ કાશીમાં કાયદેસર 2.5 વર્ષ જ્યોતિષનું ભણ્યો છું. મને મારી કુંડળી જોઈ દો. મેં હાવ નવરો બેઠો, લઈ આવ જા. હળી કાઢતો આવ્યો કુંડળી લઈને. મેં કીધું ચંપકભાઈ નામ છે? મને કે હા. મેટાટક છે? મને કે હા. જબરું જ્યોતિષ તમારું. મેં ભાઈ બનારસનો ભણેલો બ્રાહ્મણ જેમ તેમ છે. મેં કીધું ધર્મપત્નીનું નામ મધુકાંતા નામ છે? મધુ? મારી વાલી મધુ, શું છે આ બધું? આખું તને લવ કરું કે 10 વીઘાના ઘઉં કરું? મને કે મધુ જ નામ છે. મેં કીધું સંતાનમાં 2 દીકરી ને 2 દીકરા? મને કે હા, મોટી 2 દીકરી, નાના 2 દીકરા. એ ખબર પડી ગઈ. મેં કીધું ભાઈ બનારસનો ભણેલો બ્રાહ્મણ. મેં કીધું દીકરીનું નામ નૂતન અને વર્ષા? મને કે હા. દીકરાનું નામ અભિ અને નંદન? નૂતન વર્ષાભિનંદન? મને કે હા. મેં કીધું ગે શનિવારે 10 કિલો ઘઉં ને 2 કિલો ખાંડ લઈ આવ્યો હતો? ગે શનિવારે 10 કિલો ઘઉં 2 કિલો ખાંડ. મને એ ખબર પડી ગઈ. મેં કીધું આ રેશનિંગ કાર્ડ છે. હવે આવતી પત્રિકા લેતો આવજે ગગા. હવે એમાં તો બધું લખ્યું જ હોય. પાછો બનારસનો ભણેલો ભાઈ. એક જ ગોખલામાં 2 મૂક્યા હતા, રાશન કાર્ડ ને જન્મ પત્રિકા. રાશન કાર્ડ લઈને દોડો આવ્યો. ઉતાવળ ન કરવી. સુરેન્દ્રનગરની બાજુમાં થાન ગામ છે, શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબનું ગામ થાન. ત્યાં 3 મેળો ભરાય. ત્યાં મેળામાં ઓલા નામ લખાવે, છૂંદણા છૂંદણા. ટેટુ ટેટુ
હા અત્યારનું ટેટુ એકનું નામ લખાવ્યા પછી બહુ રડતો હતો. દેખો ન ફાવતું તો ન લખાવવું જોઈએ, લખાવ્યા પછી શું કામ રડે છો? મને લખાવાનું હતું કેટરીના અને લખીને કુતરીના. હવે આખો દી મારે આમ જ ફરવાનું ને. હવે આનંદ જો સાહેબ. હા જાજો ટાઈમ નથી લેવો, 2 વાતો કહી દેવાની. 2 વાતો કહી દે. એક ભાઈ મને કહેતો હતો, ચારે બાજુ થેલા જઈને રખડો નથી, ક્યાંક નોકરી કરો. 60 વર્ષે કોણ નોકરી દે સાહેબ? રિટાયર્ડનો ટાઈમ થઈ ગયો. મને હોય GEBમાં મારી ઇલેક્ટ્રિસિટીમાં જોરદાર ઓળખાણ છે, 65,000 રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર. મેં કીધું કામ થઈ ગયું, હાલ રાખી દે નોકરી. મેં કીધું નોકરી શું કરવાની? મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. તારે મને હાવ ટાળી જ નાખો, હાવ ટાળી જ નાખો. આ ખરું એમાં તને કઈ વાંધો છે? આવી સલાહ હું દઈએ. મારું ગામ સાહેબ દ્વારકા, દ્વારકાનું બ્રાહ્મણ. બધા દ્વારકા યાત્રા કરવા આવે ને એટલે બહેનો ગોમતી નદીમાં સ્નાન કરે. એટલે 1 લોટો પાણી રેડે. ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરયુમાં નાયા, બ્રહ્મપુત્રામાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા, શેત્રુંજીમાં નાયા, જૂનાગઢના દામોકુંડમાં નાયા. આ બાજુ ભાઈઓ નાતા હતી કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત સ્વરૂપમાં નાયા, યુરિયા કાંડમાં નાયા, બોફોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની મધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકભાઈ નાયા. સાહેબ નવરાવાળીની લાઈન લાગી જો, ડોલે ડબલા લઈને આટા મારે જ છે. ક્યારે કોઈ નવરાવી જાય કંઈ નક્કી નહીં. તૈયારી રાખજો ભાઈ. સાહેબ એક ખાનગી વાત કીધું, કોઈને કહેતા નહીં હો. પૈસા હચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય. બેંકમાંથી પાછા મળે. આ બધું તો આજા ફસાજા કંપની લિમિટેડ. દરેક બહેનોએ પોતાના પતિદેવને એકવાર તો કીધું હશે, અમારે આવ્યા પછી તમારા ઘરમાં સારું થયું. હા શું કીધું? કોક દી સાંભળ્યું જ છે સાહેબ, અમારા પગલાથી તમારા ઘરમાં સારું થયું. હા તમારા પગલે તમારા ઘરમાં સારું થયું, તાર ભાઈને ઘરે આંટો મારી આવ ને જાને, ક્યાંય સારું થઈ જાય. હોશિયારી તો કરવી જ નહીં ખોટી. આજ તો કહીએ દો, જે થવું હોય થાય. જવાબદારી રાવલ સાહેબની છે, પકડજો એને જે કામ હોય તો. સાહેબ માફ કરજો, ભાઈઓને કહી દો, આપણો ઉપાડો ઓછો નથી. દરેક પત્નીને કીધું તારામાં બુદ્ધિ જ નથી. કોક દી તો સાંભળ્યું છે બે, તારામાં બુદ્ધિ કોઈ દી કહેતા નહીં, એનામાં બુદ્ધિ નથી એટલે તમારે ઘેર આવ્યા. મોટી મોટી કંપનીને માગ આવતા હતા. બેનો ક્ષમા કરે, હું બહેનોની વાતો કરતો નથી, મારી મર્યાદા છે સ્ટેજની. કારણ કે નારી શક્તિ છે, મને અનુભવ છે. હજી વાહો દુખે છે. નારી શક્તિ છે. આ 10,000 પગથિયા ચડો તો અંબાજીના દર્શન થાય. પાવાગઢમાં માખડી ઉપર, ચોટીલામાં ચામુંડા ઉપર, હિમાલયમાં વૈષ્ણોદેવી ઉપર, હરિદ્વારમાં ચંડીદેવી, મનસા દેવી ઉપર, માતાજી બધી ડુંગરા પર ચડીને બેઠી. બાપા ભોયરામાં પાતાળેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ ને હાટકેશ્વર મહાદેવ. છેલ્લો એક દાખલો બહેનોનો દઈ દઉં. ઓલું રાધાજી ઓર સાંભળવું ભાઈ. જે બેન બાળકો લઈને આવ્યા છે, જોજો ભૂલથી કોકનું ન આવી જાય, જોઈને લઈ જાજો. મેં બાળકોની એક વાત કહી દઉં હમણાં. મમ્મી પપ્પાને પિક્ચર જોવા જવું તો મમ્મી પપ્પાને પિક્ચર જોવા 2 છોકરા હતા. એ કે છોકરા ન કરવું, બેને 50 બેટા વાપરજો, આઈસ્ક્રીમ ખાજો, ચોકલેટ ખાજો, તોફાન ન કરતા હો, અમે સત્યનારાયણ ભગવાનની કથામાં જાય છીએ. છોકરાને 50 દઈને મમ્મી પિક્ચરમાં ગળી ગયા મમ્મી પપ્પા. એ છોકરા વિચાર કરે મમ્મી પપ્પા સત્યનારાયણ કથામાં ગયો તો આપણે પિક્ચર જોવા જાય. હાલો તે ટોકીમાં 4 ભેગા થઈ ગયા લાઈનમાં. એમાં ઇન્ટરમાં મોટી મોટી લાઈટ ઉડી, પપ્પા જોઈ ગયા, છોકરો તમે અહીંયા? તો કે અમે સત્યનારાયણનો શીરો લેવા આવ્યા. રાજભા ગઢવી પધારી ગયા છે, જોરદાર તારીથી બહુમાન કરીએ આપણે એનું. રાજભા પધારો. ક્યાં બાત, વાહ, પધારો. ખૂબ ખૂબ ધન્યવાદ, પધારો. એક છેલ્લી મારી વાત લઈ અને
કાર્યક્રમને આગળ વધારશું. સમયને આપણે સાચવી લેશું ને સાહેબ, તો સમય કોક દી આપણે સાચવી લેશે. સમયને આપણે સાચવી લેશું તો સમય કોક દી આપણી સાચવી લેશે. મેં સાહેબ બાળકોની વાત કરી. 13-14 વર્ષની એક નાનકડી દીકરી, રાજબા પધારો, ખૂબ ભાવથી સ્વાગત છે. હાજી પધારો પધારો. તો સાહેબ આ એક પ્રસંગ સાંભળવા જેવો છે. 13-14 વર્ષે એક નાનકડી દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી. ત્યાંથી એક સંત નીકળ્યા. એ સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? દીકરી સંતની સામું આમ ટગર ટગર જોઈ રહી. સંતે કીધું, કેમ દીકરી ધારી ધારીને મારી સામું જુઓ છે? રાવલ સાહેબ બહુ સારી વાત કરી. દીકરી, બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું, કેમ એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો આજે શાકભાજી ન વેચ્યું. બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે. કથા, કીર્તન, ભજન, સત્સંગ, દેવ, મંદિર આવા સારા કાર્યક્રમો બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હુઈ જાય, ઢીંગા મસ્તી કરે, બધી છૂટ. ડોનેશન દેવાનો વારો હવે બાળકોનાથી દાન કરાવજો. લે ભાઈ, ગૌશાળાનો ફાળો છે ને 5,000 રૂપિયા તારા નામ ઉપર લખાવી દે. કારણ કે બાળપણની અંદર કોક દી દેતા શીખવાડવું હોય છે ને તો યુવાનીમાં કોક દી કામ આવશે. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, ઓછા હોય તો પ્રભુની મને મહેરબાની ઘણી છે. પ્રભુની મને મહેરબાની ઘણી છે. ખુદાની મને મહેરબાની ઘણી છે. ઘણાની મોહબ્બત અને લાગણી છે. આ ધરા ધ્રુજ છે તો ડગશે નહીં એવી મોહબ્બતની અમે ઊંચી ઇમારત ધણી છે. અમસ્થી નથી થઈ નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, ભલે લાગણીથી પેશ આવ્યા અમે લાગણી લોહી સાથે વણી છે. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે. બગસરાના કુતુબાજન લખેલી કવિતા છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પારસમણી છે. પારસમણી છે સાહેબ. આવા પારસમણી સમાન જ્યારે શ્રોતાઓ મળ્યા હોય ત્યારે વાત કરવાનું મન થાય, પણ સમયને આપણે સાચવી લેશું તો સમય આપણે સાચવી લેશે. બોલ ભવનાથ મહાદેવ કી, દ્વારિકાધીશ કી. બધા સાથે મળીને નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ.